નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર તમામ અપડેટ સૌથી પહેલા તમને મળે. હવામાન વિભાગ ઘાતક આગાહી. હા મિત્રો, વરસાદની આગાહી સાથે કાળઝાળ ગરમીનું એલર્ટ અપાયું. હવામાન વિભાગે 12 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 8 થી 13 તારીખ સુધી ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ઓડિશા, બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 40 થી 70 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં 9 થી 13 મે દરમિયાન કાળઝાળ ગરમીનું એલર્ટ અપાયું છે. બેંકમાં મોટી હડતાળ, સાવધાન. એસબીઆઈ ગ્રાહકો માટે સૌથી મોટા ચોંકાવનાર સમાચાર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે કે આવનાર દિવસમાં જો બેંક સાથે જોડાયેલું કોઈ કામ હોય તો તારીખોનું ધ્યાન રાખો. મે મહિનામાં સતત 4 દિવસ બેંકનું કામ બંધ રહેવાનું છે. આવું એટલા માટે કારણ કે બેંક કર્મચારીઓ આવનાર દિવસોમાં હડતાલ પર જવાના છે, જેના કારણે બેંકના કામ થઈ શકશે નહીં. ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશનને જણાવ્યું કે 25 અને 26 મે એસબીઆઈનો બધો સ્ટાફ હડતાલ પર રહેશે. હડતાળ 2 દિવસની હશે, પરંતુ બેંકનું કામ 4 દિવસ સ્થગિત રહેવાનું છે. આવું એટલા માટે કારણ કે 23 મે ચોથો શનિવાર અને 24 મે રવિવારની રજા છે. ત્યારબાદ સોમવાર અને મંગળવારે બેંક કર્મચારીઓની હડતાળ રહેશે, જેના કારણે સતત 4 દિવસ બેંકનું કામ રહેશે બંધ. યુપીઆઈ પેમેન્ટ નવો નિયમ. યુપીઆઈ યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. હવે નાના ટ્રાન્ઝેક્શન માટે વારંવાર પિન નાખવાની જરૂર પડશે નહીં. યુઝર્સ હવે પિન વગર જ ₹5000 સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. આઈસીઆઈસીઆઈ બેંક, ફોનપે અને ક્રેડ જેવી ફિનટેક પ્લેટફોર્મ આ નવા ફીચર્સને શરૂ કરી દીધું છે. યુઝર્સને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓળખથી પેમેન્ટ કરવાની મંજૂરી મળશે. 5000 થી વધુના ટ્રાન્ઝેક્શન માટે પિન નાખવો અનિવાર્ય છે. પાન કાર્ડ 10,000નો દંડ, ચેતજો. પાન કાર્ડ યુઝર્સ માટે ચોંકાવનાર સમાચાર. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન કાર્ડ 2.0 અભિયાન ઉપાડ્યું. નાગરિક પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર જોર આપવામાં આવ્યું. 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા સરકારનું સૂચન. સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકાય છે તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે. જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું જણાય તો તે સરેન્ડર કરવું આવશ્યક, નહીતર નિયમ ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે 10,000નો દંડ થઈ શકે. મોદી સરકાર મોટી ભેટ. એમએસએમઈ અને એરલાઇન્સ માટે રાહત પેકેજ. કેન્દ્રીય કેબિનેટ ECLGS 5.0 યોજનાને મંજૂરી આપી નાના ઉદ્યોગો માટે 100 કરોડ અને એરલાઇન્સ માટે 1500 કરોડ સુધીની ગેરંટી વિનાની લોનની જાહેરાત કરી છે. અમેરિકા ઈરાન સંઘર્ષથી ઉદ્ભવેલા આર્થિક સંકટ સામે રક્ષણ આપવા સરકાર 12.55 લાખ કરોડનું ધિરાણ કરશે. આ સ્કીમ હેઠળ બેંકોને 100% ક્રેડિટ કવર મળશે. એમએસએમઈને 5 વર્ષ અને એરલાઇન્સને 7 વર્ષની મુદત સાથે હપ્તા ભરવામાં પણ રાહત આપશે. દીકરીઓને ભણવા ₹50,000. નાણાકીય વર્ષ 2025 અને 26ના અંદાજપત્રમાં આ યોજના માટે ₹1,250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર લાભાર્થી દીકરીને રાજ્ય સરકાર કુલ ₹50,000 સુધીની સહાય આપીને ગરીબ અને મધ્યવર્ગીય પરિવાર પરનું આર્થિક ભારણ હળવું કરે છે. આ સહાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. આ યોજનામાં મહત્વની બાબત એ છે કે જો વિદ્યાર્થીની સરકારની અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે પ્રાપ્ત થાય છે. મહિલાઓને મળશે ₹37,000 ભેટ. તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે ₹37,500ની સહાય. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે ₹37,500ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. એલપીજી સિલિન્ડર મોટો ઝટકો. ગેસના ભાવમાં ₹1,000નો વધારો. ઈરાન યુદ્ધની અસર હેઠળ દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹1,000નો તોતિંગ વધારો થયો છે.
દિલ્હીમાં કિંમત 993 રૂપિયા વધીને હવે 3071.50 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ વધારા સાથે હવે સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. જોડે સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. 20 તારીખે ગુજરાતમાં મોટી હડતાલ. હા મિત્રો, 20 તારીખે આખા દેશભરમાં થશે હડતાલ. ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવાઓ પર આપવામાં આવતા અતિશય ડિસ્કાઉન્ટના વિરોધમાં આગામી 20 મેના રોજ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટોએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું છે. ગુજરાતના અંદાજે 35,000 અને દેશભરના કુલ 12.5 લાખ જેટલા કેમિસ્ટો આ હડતાલમાં જોડાશે. હડતાલમાં રિટેલર્સ ઉપરાંત હોલસેલર અને ડીલરો પણ ભાગ લેશે. પાકિસ્તાન બન્યું કંગાલિસ્તાન. મધ્ય પૂર્વ યુદ્ધને કારણે પાકિસ્તાનમાં દવાની કટોકટી વધુ ખરાબ થઈ છે, જેમાં કિંમતોમાં વધારો દર્દીઓના જીવન માટે જોખમી બની ગયો છે. લાહોર, કરાચી અને પેશાવર જેવા શહેરોની ઘણી સરકારી હોસ્પિટલો દવાની તીવ્ર અછતનો સામનો કરી રહી છે, જેના કારણે દર્દીઓ પૂરતી સારવારથી વંચિત રહે છે. પાકિસ્તાન દવા કટોકટી, નબળી કિંમત વ્યવસ્થા અને મધ્ય પૂર્વ યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપનું પરિણામ છે. સારવાર મેળવવા માટે દવાઓની ઊંચી કિંમતને કારણે ઘણા પાકિસ્તાની શહેરોમાં દર્દીઓ ગંભીર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપને કારણે શિપિંગ ખર્ચમાં વધારો થયો છે અને પાકિસ્તાનના ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે જરૂરી આયાતી કાચા માલના ભાવ આસમાને પહોંચી ગયા છે.